નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજે થોડી ઘણી બીજી પણ વાત કરવા જઈ રહ્યો છું કે મિત્રો મારું એક આ યુટ્યુબના માધ્યમ દ્વારા આ વિડીયો બનાવવાના કારણોમાં મારા એક ફિલ્ડ મેનેજરના અનુભવ પ્રમાણે જે તે પાકની અંદર જે તે ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા હકીકત મને હજી જાણવા એવું મળે છે કે મારા ગુજરાતના ખેડૂતો ઘણા બધા એવા છે કે ખેતી કઈ રીતે કરવી, કયો પાક હોય તો કયા પાકની અંદર કયા પાયાના ખાતરો નાખવા, કેટલા પ્રમાણમાં નાખવા, ઉપરથી છંટકાવ કઈ રીતે આપવો, કઈ દવાનો આપવો, પ્રતિ પંપમાં કેટલું માપ રાખવું, પિયત ક્યારે ક્યારે કરવું, કયા સમયે કયા ફૂગનાશક આપવા, ઘણા બધા પ્રશ્નો છે મિત્રો, જે હકીકત ઘણા બધા ખેડૂતો અજાણ છે, જેથી કરીને એમના ઉત્પાદનમાં ઘટાડો આવે છે. તો મને એક એવો વિચાર આવ્યો કે આ યુટ્યુબના માધ્યમ દ્વારા જે ખેડૂતો મારા આ વિડીયોના ટચમાં આવશે, વિડીયો જોશે અને સાચી સમજણ મળશે, કયા સમયે કઈ વસ્તુનો ઉપયોગ કરવો જેથી કરીને સારા એવા ઉત્પાદન એ લોકોને મળે મિત્રો, એના માધ્યમ થકી હું આ યુટ્યુબ વિડીયો અથવા તો યુટ્યુબ મારી જે ચેનલ ખેડૂત સાથી છે એ ચાલુ કરીને તેવા ખેડૂતોને મદદરૂપ થવા માગું છું મિત્રો. હું આ ચેનલ દ્વારા કોઈ કંપનીની કે કોઈ કંપનીની પ્રોડક્ટની જાહેરાત ક્યારે પણ કરવા માગતો નથી મિત્રો. મારી વાત હંમેશા કયા પાકની અંદર કયા પ્રશ્નો છે અને એ પ્રશ્નોને સોલ્વ કરવા માટે કયા કન્ટેન્ટ અથવા તો કઈ એવી પ્રોડક્ટ છે જેના સારા એવા રિઝલ્ટો મળે છે, એવા આશય સાથે હું તમને કોઈ પણ માહિતી આપીશ મિત્રો. હવે મિત્રો આજના ટોપિક ઉપર આપણે આવીએ કે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા જે શિયાળુ ઋતુની અંદર જે ખેડૂતો ચણાનું વાવેતર કરવા જઈ રહ્યા છે અને ચણાનું વાવેતર કરી ચૂક્યા છે, એના અનુસંધાને આજે પ્રથમ પિયત ક્યારે આપવું, પ્રથમ ખાતર ક્યારે આપવું, કયું આપવું અને પ્રથમ ડોઝ ક્યારે આપવો અને કયો આપવો, જેના થકી આપણા ઉત્પાદનમાં વધારો થાય મિત્રો. હવે મિત્રો પ્રથમ પિયત એટલે કે જ્યારે આપણો ચણાનો છોડ ઉગી જાય એ પછી લગભગ 25થી 28 દિવસની આજુબાજુ પ્રથમ પિયત કરવાનું હોય છે મિત્રો. શિયાળુ પાકનો એક નિયમ હોય છે કે જ્યારે છોડ ઉગ્યો હોય અને 15થી 20 દિવસનો હોય ત્યારે પિયત ન આપવું જોઈએ. જીરું છે, ધાણા છે, ઘઉં છે, ચણા છે વગેરે જેવા પાકમાં જો મિત્રો તમે પિયત આપશો તો તમારો પાક પીળો પડશે અને ધીરે ધીરે સુકાઈ જશે મિત્રો. એટલે એને લગભગ 25 દિવસનો કે 21થી 28 દિવસની આજુબાજુનો ગાળો હોય ત્યારે તમે પ્રથમ પિયત આપી શકો છો. હવે મિત્રો પ્રથમ પિયતની વાતો થઈ ચૂકી છે. હવે પ્રથમ પિયત થઈ ગયા પછી તમારે પોષણ વ્યવસ્થા એટલે કે ખાતરની પૂરતી વ્યવસ્થાની અંદર આમ જોવા જાઓ તો ચણાના છોડને નાઇટ્રોજનની જરૂર ખૂબ જ ઓછી પડે છે, કારણ કે ચણાના છોડની અંદર રાઇબોઝિયમની જે ગાંઠો હોય છે એના દ્વારા કુદરતી જે વાતાવરણ છે એની અંદરથી ચણાનો છોડ પોતે જ પોતાની રીતે નાઇટ્રોજનની પૂર્તિ કરી લેશે મિત્રો. હવે જ્યારે આ રાઇબોઝિયમની ગાંઠો બનેલી ન હોય અને છોડ બાળ સ્વરૂપમાં હોય ત્યારે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે આપણે 21થી 25 દિવસ પછી જ્યારે પ્રથમ પિયત કરી ચૂક્યા હોઈએ ત્યારે પ્રતિ વીઘે 8થી 10 કિલો લેખે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે યુરિયાની હું ભલામણ કરું છું મિત્રો. હવે આ યુરિયાની સાથે તમારે ફૂગનાશક એટલે કે મેન્કોજેબ અને કાર્બનડિઝમ જે કન્ટેન્ટ આવે છે એટલે કે ફૂગનાશક એ તમારે પ્રતિ વીઘે 150 ગ્રામ લેખે યુરિયા 8થી 10 કિલોની સાથે મિશ્રિત કરવાનું રહેશે મિત્રો.
જેથી કરીને ફૂગ પણ દૂર રહેશે અને આપણા ચણાના છોડને અગાઉ સુકારા સામે રક્ષણ મળશે મિત્રો. હવે મિત્રો યુરિયા એની સાથે મેન્કોઝેબ કાર્બનિઝમ અને એની સાથે સિલેક્ટેડ ઝીંક જે 12% આવે છે મિત્રો, એ તમારે પ્રતિ વીઘે 150 ગ્રામની આજુબાજુ આપવાથી સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો. નાઇટ્રોજનની આપણે પૂર્તિ કરશું તો આ નાઇટ્રોજન આપણો જે કોઈ પાક હોય એનો સારો એવો વૃદ્ધિ વિકાસ કરે છે મિત્રો, તથા પીળાશ પણ દૂર કરતું હોય છે મિત્રો. હવે નાઇટ્રોજનની સાથે મેન્કોઝેબને કાર્બનિઝમ આપશો તો આ બંને કન્ટેન્ટ લગભગ એવા છે કે મોટા ભાગની ફૂગ સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ બંને રીતે પ્રહાર કરશે અને આપણને ફૂગથી બચાવશે મિત્રો. હવે એની સાથે સિલેક્ટેડ ઝીંક તમને જે હું ભલામણ કરી રહ્યો છું મિત્રો, આ જે સિલેક્ટેડ ઝીંક છે એ કોઈ પણ પાકની અંદર એક તો ઝીંકની ઉણપ દૂર કરશે, નવું ફ્લાવરિંગ લાવવામાં મદદ કરશે અને નવો દાણો બેસાડવામાં પણ મદદ કરે છે મિત્રો. તો આવા પણ ઝીંક, નાઇટ્રોજન અને મેન્કોઝેબ કાર્બનિઝમના ફાયદા હોય છે મિત્રો, જેનો તમારે ઉપયોગ કરવો પણ આવશ્યક બનશે. હવે મિત્રો પ્રથમ પિયતની વાત થઈ ચૂકી, પ્રથમ ખાતરોની પણ વાત થઈ ચૂકી અને હવે મિત્રો પ્રથમ ડોઝ કેવો મારવો જોઈએ કે જેનાથી આપણને સારું એવું ઉત્પાદન મળે. જ્યારે તમે પ્રથમ ડોઝ મારતા હોય 25થી લગભગ 30-32 દિવસની આજુબાજુ, ત્યારે તમારે સૌથી પહેલાં તો કોઈ પણ પીજીઆરનો મતલબ મિત્રો એવો થાય છે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એવા કન્ટેનો હોય છે કે જેની અંદર એમિનો એસિડ, ફુલવિક એસિડ, બ્રાસિનો એસિડ, વિટામિન્સ વગેરે જેવા મિશ્રિત કન્ટેનો આવે છે મિત્રો. એની કોઈ પણ સારી એવી કંપનીની પ્રોડક્ટ ખરીદીને તમે પ્રતિ પંપમાં લગભગ 30થી 40 mlનું આજુબાજુનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારા એવા રિઝલ્ટો મળશે. હવે જ્યારે 25-30 દિવસની આજુબાજુનો છોડ હોય ત્યારે મિત્રો ધીમે ધીમે લીલી ઈયળ આવવાનો પ્રશ્ન પણ ઊભો થતો હોય છે મિત્રો. તો લીલી ઈયળ માટે બજારમાં બહુ સારું એવું કન્ટેન્ટ મળે છે મિત્રો, ઇમામેક્ટિન બેન્ઝોએટ 5%, જે લગભગ મમરી ફોર્મમાં જ આવે છે મિત્રો, બરાબર. હવે એ જે મમરી ફોર્મ છે એ તમે પ્રતિ પંપ 8થી 10 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો. મિત્રો ઈયળ નાશક તરીકે ઘણી બધી દવાઓ બજારમાં ઉપલબ્ધ હોય છે, પણ ઇમામેક્ટિન બેન્ઝોએટ 5%નો હું આગ્રહ એટલે રાખું છું કે ઇમામેક્ટિન બેન્ઝોએટ કન્ટેન્ટ જે છે એ હકીકત ઋતુમાં જ્યારે ઠંડક હોય, જ્યારે તાપમાન ઓછું હોય ત્યારે એ દવા સારી એવી કામ કરે છે મિત્રો કોઈ પણ પાકમાં. એટલે આ એક શિયાળુ પાક હોવાથી ઇમામેક્ટિન બેન્ઝોએટ 5%નો તમે ઉપયોગ કરશો તો એના પણ તમને સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો. હવે સાથે સાથે નોર્મલી વૃદ્ધિ વિકાસ સાથે આપણે એક 19-19-19 ખાતર જે આવે છે, જેમાં 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશ રહેલું છે. જો મિત્રો કોઈ પણ પીજીઆર કે જંતુનાશકની સાથે તમે પ્રતિ પંપમાં આ જે 19-19 ખાતર છે એ તમે પ્રતિ પંપમાં લગભગ 80 ગ્રામથી 100 ગ્રામ સુધીનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ છોડના સારા એવા જર્મિનેશનમાં આ કોમ્બિનેશન તમને ઉપયોગી નીવડશે મિત્રો. તો મિત્રો મારી આ ચણાની માહિતી તમને જો યોગ્ય અને સાચી અને સચોટ લાગી હોય તો મિત્રો મારી આ ચેનલ છે ખેડૂત સાથી, એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો, જેથી કરીને આવા કન્ટેન્ટવાળા સારા એવા વિડીયો બનાવો મિત્રો, જે તમને ઉપયોગી નીવડે, જેનો તમે ઉપયોગ કરો અને તમારા ઉત્પાદનમાં સારો એવો વધારો કરો.